વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ભૂવાનું પુરાણ કરવા 1.5 મહિનાથી માર્ગ બંધ રાખ્યો હતો, જ્યારે કામ પૂરું થતા કાર્પેટિંગ વિના જ રોડ ખોલતા વાહન ચાલકો પરેશાન થયા છે। વાહન ચાલકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો। કારેલીબાગ આર્ય કન્યા વિદ્યાલય પાસે 50 વર્ષ પહેલાની પાણીની લાઈન અને બાજુમાં આવેલી ડ્રેનેજને નુકસાન થતા ભૂવો પડ્યો હતો। 2 મહિના પૂર્વે પડેલા ભૂવાને રિપેર કરતા પાલિકાના નાકે દમ આવ્યો હતો। 1.5 મહિના સુધી કામ કરાયું હતું, જો કે કામ પૂરું કર્યા બાદ રસ્તો ખોલ્યો, પણ એક કાર્પેટિંગ ન કરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। કારેલીબાગ આર્ય કન્યા વિદ્યાલય પાસે 1.5 કિલોમીટર લાંબી સિમેન્ટ કોન્ક્રીટની પાણીની લાઈન છે, જેની નજીકથી ડ્રેનેજ લાઈન પસાર થાય છે। 2 મહિના પહેલા ત્યાં ભૂવો પડ્યો હતો, જેને હંગામી ધોરણે રિપેર કરાયા બાદ ફરી મોટો ભૂવો પડ્યો હતો। સતત 1.5 મહિના સુધી પાણી પુરવઠા વિભાગે કામગીરી કરી હતી, ત્યારબાદ વોર્ડ 7 ના એન્જિનિયરિંગ વિભાગે ડ્રેનેજનું સમારકામ કર્યું હતું। કામ પૂરું થયા બાદ એક બાજુનો રસ્તો ખુલ્લો મુકાયો હતો, પરંતુ કાર્પેટિંગ ન કરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। વડોદરા શહેરનો કારેલીબાગનો આ મુખ્ય રોડ છે, અહીંયાથી સિટીમાં જવાય છે। સાથે આ મુખ્ય વિસ્તાર પાસે આર્ય કન્યા વિદ્યાલય, કૃષ્ણ હિન્દી વિદ્યાલય, સ્વામી વિવેકાનંદ ત્રણ વિદ્યાલય આવી છે અને ત્યાંનો મુખ્ય રોડ છે। ગટર અને પાણીની લાઈનો લીકેજ થવાથી 2 મહિનાથી આ રોડ બનતો નથી। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે, લોકોને ફરીને જવું પડતું। હાલમાં રોડ જ્યારે ખોલ્યો છે તો રોડ પર મોટા મોટા પથ્થર ને મેટલ પડ્યા છે, તો કોઈપણ રોડ આપણે રસ્તો ખોલતા પહેલાં ને વ્યવસ્થિત રીકાર્પેટિંગ કરીને એમને ખોલવાનો હોય, પરંતુ ખોલી દીધો છે। લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે, સાથે સ્કૂલના બાળકોને તકલીફ પડી રહી છે। આપ જોઈ શકો છો, લોકો ખાડામાં કૂદીને જાય છે। જ્યારે જનતા વેરો ભરતી તો વેરાનું વળતર આપવાનું અહીંયા ક્યાંક કળતર આપી રહ્યું છે। વડોદરા શહેરની જનતાના કમરમાં દુખાવો છે, અહીંયા સાયકલો પણ પંચર થઈ જાય, બાઇક પણ પંચર થાય તેવી પોઝિશન છે। સાથે મહત્ત્વની બાબત એ છે કે આ આપણા ડેપ્યુટી મેયરનો વિસ્તાર છે, તો ડેપ્યુટી મેયર પણ અહીંયા આવીને જોવું જોઈએ ને, આ રોડ જે પણ બનાવતા હોય વહેલી તકે સારો બનાવે। સાથે સંકલનનો અભાવ છે, વોર્ડમાંથી અને પાણી પુરવઠા બંનેનું સંકલન કરતા નથી, જેના કારણે નાગરિકોને ભોગવે છે। તો અમારી વડોદરા શહેર વતી એક જ માંગ છે, કોઈ પણ રોડ ખોલો, સારો વ્યવસ્થિત રીકાર્પેટિંગ કરીને લોકો વ્યવસ્થિત જઈ શકે તેવો રોડ ખોલવા વિનંતી છે।